નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો હાલમાં જે હાઈકોર્ટની અંદર અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવેલી હતી, એની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/6 એટલે કે 15 જૂન હતી, પરંતુ હવે એમાં તારીખમાં વધારો કરી દેવામાં આવ્યો છે. તો નવી તારીખ કઈ છે એ આપણા વિડીયોની અંદર જાણકારી મેળવીશું. પછી ઘણા વિદ્યાર્થીઓને એવી પણ કોમેન્ટ હતી કે સર આની અંદર અમે ફોર્મ ભર્યું છે, પરંતુ એની અંદર અમારે ફોર્મ ભરવામાં કાંઈક ભૂલ રહી ગઈ છે, તો શું હવે અમે ચેન્જ કરી શકશો? તો આ તમારા માટે 2 થી 3 દિવસ માટે એક વિન્ડો ઓપન કરવામાં આવશે. તેની અંદર તમારે જો કાંઈ ફોર્મમાં ભૂલ રહી ગઈ હોય તો તમે ચેન્જ કરી શકશો. અને ઘણા વિદ્યાર્થીઓ જ્યારે પણ આની અંદર ફોર્મ ભરે અને પેમેન્ટ કરે છે, ત્યારે એને પેમેન્ટમાં ઇસ્યુ આવે છે. તો એ કઈ રીતે સોલ્વ કરવું એ પણ તમને આ વિડીયોમાં જાણકારી મળી રહેશે, એટલે આખો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં. તો જો આજે હાઈકોર્ટની અંદર અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવી છે, એની અંદર હવે ફોર્મ ભરવાની નવી તારીખ 18/6/2024 એટલે કે 18 જૂન સુધી આના ફોર્મ ભરવાનું શરૂ હવે રહેશે. તારીખ 3 દિવસ માટે વધારી દેવામાં આવી છે. તો બને તો તમારે જો ફોર્મ ભરવાનું બાકી હોય તો વહેલી તકે તમારે આની અંદર ફોર્મ ભરી દેવાનું. છેલ્લી તારીખની વાત નહીં જોવાની, કેમ કે છેલ્લી તારીખે ઘણીવાર સર્વર ઇસ્યુ આવતા હોય છે, એટલે બને એટલું વહેલી તકે આની અંદર ફોર્મ ભરી દેવાનું. અને ઇન કેસ તમે ફોર્મ ભરો અને કઈ ઇસ્યુ થાય તો જો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, આની અંદર તમે કોલ કરીને પૂછી શકો છો. આ છેલ્લે તમે 01 કરીને કોલ કરો અને ન લાગે તો છેલ્લે 02, 03 એવી રીતે છેલ્લે 15 સુધી તમે આની અંદર કોલ કરી શકો છો. એટલા નંબર ફક્ત હાઈકોર્ટના જ છે, એટલે તમે કોઈ પણ નંબરની અંદર ફોન કરી શકો છો. પછી જો આ લખેલું છે કે વિન્ડો પીરિયડ ફોર કરેક્શન પર્ટિક્યુલર ઓનલાઈન એપ્લિકેશન, એટલે કે તમે જે ફોર્મ ભરેલું છે એની અંદર તમારે કઈ ભૂલ રહી ગઈ હોય તો તમે 20/6 એટલે કે 20 જૂન થી 22 જૂન સુધી તમે આની અંદર કરેક્શન કરી શકશો. કરેક્શન કઈ રીતે કરવાનું? તો જો આપણે જે આ NTA ની વેબસાઇટ ઉપર ફોર્મ ભરેલું હતું એની અંદર અહીંયા લોગિન નો ઓપ્શન આપેલો છે, એની ઉપર ક્લિક કરી દેવાની અને પછી તમારો એપ્લિકેશન નંબર ને પાસવર્ડ એન્ટર કરશો એટલે તમારું લોગિન ઓપન થઈ જાય. પછી એની અંદરથી તમારે જે પણ કરેક્શન કરવું હોય તમે કરી શકશો. અને ઘણા કેન્ડિડેટ એવા હતા કે એને ફક્ત એક પોસ્ટ માટે તે એપ્લાય કર્યું હતું, પરંતુ હવે એને એક કરતા વધારે પોસ્ટ માટે એપ્લાય કરવું હોય તો તમારું જે લોગિન ઓપન કરો એની અંદર આ જે એપ્લાય પોસ્ટ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે આપણે જેટલી પણ પોસ્ટ સિલેક્ટ કરેલી છે એ આવી જશે. ઇન કેસ તમારે જો હવે અલગથી કોઈ બીજી પોસ્ટ એડ કરવી હોય તો તમે કરી શકશો. એની માટે હવે તમારે કઈ અલગથી ફોર્મ ભરવાની જરૂર નથી, આની અંદર જ તે એડ થઈ જશે અને એનું તમારે જે પણ પેમેન્ટ થતું હશે એ તમે આગળ કરી શકશો. પછી ઘણા કેન્ડિડેટ હતા કે જે પેમેન્ટ કરે છે ત્યારે પેમેન્ટમાં ઇસ્યુ આવે છે, પેમેન્ટ કરે ત્યારે અનસક્સેસફુલી લખેલું આવી જશે, પરંતુ એના એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થઈ જાય છે. તો હવે શું કરવાનું? તો જો અહીંયા લખેલું પણ છે કે તમારે થોડોક વેઇટ કરવાનો. 12 થી 24 કલાકની અંદર તમારું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ અપડેટ થઈ જાય છે. મોસ્ટલી 99% કેસમાં તમે જે પેમેન્ટ કરેલું છે એ સક્સેસફુલી લખેલું આવી જાય છે, પરંતુ ઇન કેસ જો હજી ન આવે તો તમે આજે હાઈકોર્ટનો હેલ્પલાઇન નંબર આપેલો છે એની અંદર કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાંથી તમારું સોલ્યુશન મળી જશે. અને તમે જે પેમેન્ટ કરો પેમેન્ટની અંદર એક UPI નો ઓપ્શન આવેલો છે, UPI ની અંદર એક QR કોડ નો ઓપ્શન હશે, તો તમે જે QR કોડ નો ઓપ્શન છે એનાથી પેમેન્ટ કરશો તો મોસ્ટલી તમારે પેમેન્ટમાં કઈ ઓપ્શન નહીં આવે અને તમે 99% પેમેન્ટ સક્સેસફુલી થઈ જશે. મોસ્ટલી ડેબિટ ક્રેડિટ કાર્ડ થી નેટ બેન્કિંગ થી જે વિદ્યાર્થી પેમેન્ટ કરશે એને ઇસ્યુ આવતા હોય છે, એટલે આપણે બને તો QR કોડ થી તે પેમેન્ટ કરવું, એની અંદર પેમેન્ટમાં ઇસ્યુ ઓછા આવે છે. તો આ હતી સંપૂર્ણ માહિતી. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.